વિજાપુર શહેરમાં તસ્કરો બન્યા બેફામ। વિજાપુર વેરાવાસના નાકે ઘંટીમાં તારીખ 24/4/2025ની રાત્રે ઘંટીના દુકાનનું શટર તોડી અને દુકાનની અંદર પડેલ 4800 રૂપિયા રોકડ તથા એક સેમસંગનો મોબાઈલ જેની કિંમત દુકાન માલિકના જણાવ્યા મુજબ 21,000 થી 25,000 અને 4 તેલના ડબ્બા 5 લીટરના ચોરી થવા પામ્યા છે। દુકાન માલિકે વિજાપુર પોલીસ સ્ટેશન આ બાબતે ફરિયાદ નોંધાવી દુકાન માલિકનું કહેવું છે કે જલ્દીથી આરોપી પકડાય તેવી પોલીસને વિનંતી કરાઈ છે। રાજેન્દ્ર કુમાર વાસુદેવભાઈ પંડ્યા। શું એટલે શું ઘટના છે સાહેબ? રાત્રે સાહેબ કાલે 9 વાગ્યા પછી દુકાન બંધ કરી એના પછી રાત્રે ચોરી થઈ છે। કેમેરામાં 2:15 ચોરી થઈ છે। શું ચોરી થયું છે? ચોરીમાં શટલ તોડીને અંદર ઘૂસ્યા છે। ઘંટીનો ધંધો છે। ગલ્લામાંથી કેશ પડીથી એ લઈ ગયા છે। કેટલી કેસ હતી? 4800 રૂપિયા અને બીજું અને શું? મોબાઈલ છે। મોબાઈલની કિંમત 21 થી 25 ની અંદર। 25 અને એના સિવાય બીજું કોઈ ચોરી? બીજા 4 તેલના ડબલા લઈ ગયા 5 લીટરના। એની કિંમત શું હતી? એ કિંમત 700 રૂપિયા એક ડબલાની। એટલે તમને કેવી રીતે ખબર પડી કે તમારી દુકાનમાં ચોરી થઈ છે? સવારે 9 વાગે 8:30 આવ્યા પછી ખબર પડી। શટલ આમ ખુલ્લું જ હતું, તોડેલું, કોસ્ટથી લાંબુ કરેલું છે। એટલે અમને ખબર પડી પછી ચોરી થઈ છે। એટલે અમે પોલીસ સ્ટેશન FRI ફડાઈ આવ્યા। કઈ રીતે ચોરાયા હતા અંદર? અંદર બાજુની મારી વખારમાં થઈને ઘંટીમાં પ્રવેશ કર્યો છે તોડીને। ને બીજું શું કહું છું કે તમારી ઘંટી કઈ બાજુ છે? એડ્રેસ વેરાવાસના નાકા ગુજરાતી સ્કૂલના બાજુમાં। ઓકે, શું તમારી શું માંગણી છે હવે? માંગણી શું છે તમારી? આનો કાયદો અમલ થવો જોઈએ અને ગમે ત્યાંથી માણસોને પકડવા જોઈએ। રિપોર્ટર સંજય બારોટ, વિજાપુર।